હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ નોલેજ ઇઝ કરન્સી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું પેપર સોલ્યુશન 2019નું છે. તો આગળના 60 ક્વેશ્ચન મેં તમને કરાવી દીધા છે. આજે છેલ્લા 40 ક્વેશ્ચન કરાવવાનો છું અને આ વિડીયો તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. છેલ્લે સુધી જોજો. ઓકે, તો આજે આપણે શરૂઆત કરીએ 61મા પ્રશ્નથી શરૂઆત કરીએ. બરાબર. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કરતી સંસ્થા કઈ છે? તો આમાં આવશે ઓપ્શન સી, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે મિત્રો? તો કે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં. જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં હેડક્વાર્ટર આવેલું છે એનું. 7 એપ્રિલને 1948ના રોજ એની સ્થાપના થયેલી છે. બરાબર. હવે આ જે સંસ્થા છે શેના માટે કાર્ય કરે? તો કે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવા માટેનું કાર્ય કરે છે. બીજી સંસ્થા વિશે આપણે જોઈએ, IMF છે, તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. તો એનું હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન DC, અમેરિકામાં. બરાબર. આ જે સંસ્થા છે IMF, એ શું કરે છે, શું કાર્ય કરે છે? તો કે વિશ્વનું જે અર્થવ્યવસ્થા છે એને સંતુલિત રાખવાનું કાર્ય કરે છે, વિશ્વ વ્યાપારમાં વધારો કરવા માટે કાર્ય કરે છે, એના માટે પ્રયત્ન કરે છે. બરાબર. ત્યારબાદ છે FAO, એટલે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. એનું હેડક્વાર્ટર આવેલું છે રોમ, ઇટલીમાં. બરાબર. અને એ શેના માટે કાર્ય કરે છે? તો કે વિશ્વની અંદર લોકોમાં ભૂખમરો ઘટાડવા માટે તેમજ બાળકોમાં જે કુપોષણ હોય, કુપોષણમાં જે વધારો ના થાય એના માટે પ્રયત્ન કરે છે. બરાબર. ત્યારબાદ છે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. એનું હેડક્વાર્ટર પણ જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. હવે એ શેના માટે કાર્ય કરે છે? તો કે મજૂરો અને કામદારોના ન્યાય અને અધિકારો માટે કાર્ય કરે છે, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. બરાબર. જોઈએ 62મો પ્રશ્ન. રાષ્ટ્રીય રસીકરણ દિવસ મુખ્યત્વે શિયાળામાં યોજવાનું કારણ કયું છે? તો એ આવશે ઓપ્શન સી, શીત શૃંખલા સારી જળવાઈ રહે એના માટેનું છે. બરાબર. 63મો પ્રશ્ન. બાળકની બુદ્ધિનો ઓછો વિકાસ કયા તત્વની કમીને કારણે થાય છે? તો એમાં આવશે મિત્રો ઓપ્શન સી, આયોડિનની કમીને કારણે થાય છે બાળકની બુદ્ધિનો ઓછો વિકાસ. હવે મોટી ઉંમરના લોકોની વાત કરીએ તો એમાં આયોડિનની ઉણપના લીધે ગોઈટર નામનો રોગ થાય છે. કયો થાય છે? ગોઈટર રોગ થાય છે. બરાબર. ત્યારબાદ છે 64મો. નીચેનામાંથી ફેટ સોલ્યુબલ વિટામિન કયું છે? ફેટ સોલ્યુબલ વિટામિન એટલે કે ફેટ, ચરબીમાં જે ઓગળી શકે એવું વિટામિન કયું છે? તો એ છે ઓપ્શન ડી, વિટામિન A. હવે આ બધા જે વિટામિન છે, વિટામિન B12, વિટામિન B, વિટામિન C, આ બધા છે વોટર સોલ્યુબલ છે. એટલે આની ઉપરથી પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી વોટર સોલ્યુબલ વિટામિન કયું છે, પાણીમાં ઓગળી શકે એવું? તો આમાંથી તમે કોઈ પણ ઓપ્શન લખી શકો. વિટામિન A સિવાય તો કે ડી, વિટામિન D, E અને K, આ ત્રણેય પણ ફેટ સોલ્યુબલ વિટામિન છે. આ યાદ રાખજો મિત્રો ખાસ. બરાબર. ત્યારબાદ છે 65મો પ્રશ્ન. ટાઇફોઇડ માટેના પરીક્ષણને કયો ટેસ્ટ કહેવામાં આવે છે? ટાઇફોઇડ માટેના પરીક્ષણનો ટેસ્ટ છે ઓપ્શન સી, વિડાલ ટેસ્ટ. ઓકે. ત્યારબાદ 66મો પ્રશ્ન. દવાખાના PHCમાંથી નીકળતો કચરો, જેમાં મેડિકલ વેસ્ટ હોય છે, તેને કેવા રંગની ડોલમાં નાખવો જોઈએ? હવે આમાં મિત્રો બે ઓપ્શન સાચા છે આમ તો, ઓપ્શન A અને ઓપ્શન C. પણ જો આમાં આપણને પ્રોપર કહી દીધું હોત કે આ પ્રકારનો કચરો છે એ કેવા કલરની બેગમાં નાખવો જોઈએ, તો આમાંથી આપણે કોઈ પણ ઓપ્શન ટીક કરી શકત. હવે આ જે પીળી બેગમાં કયું આવે ખબર મિત્રો? તો કે ડ્રેસિંગ, આપણે જે કરેલું હોય ડ્રેસિંગ, બેન્ડેજ છે, રૂ છે લોહીવાળું, તો એ બધો જે કચરો છે ને એ પીળી બેગમાં નાખવામાં આવે. ત્યારબાદ સોય વગરની સિરિંજ છે, પેશાબની કોથળી હોય, હાથ મોજા છે, એ બધું જે વેસ્ટ છે ને એ લાલ બેગમાં નાખવામાં આવે. ઓકે. ત્યારબાદ 67મો પ્રશ્ન. આયોડિન નામના તત્વની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે? હમણાં આપણે આગળ જોયું, નાના બાળકોમાં મગજનો વિકાસ ઓછો થતો હોય, બુદ્ધિનો વિકાસ ઓછો હોય, તો એ આયોડિનની ઉણપના લીધે થાય છે. અને મોટાની વાત કરીએ તો આયોડિનની ઉણપના લીધે આમાં ઓપ્શન આવશે હાઇપોથાઇરોડિઝમ. કયો ઓપ્શન આવશે મિત્રો? ઓપ્શન A, હાઇપોથાઇરોડિઝમ. ઓકે. એક ગળાનો રોગ છે. ત્યારબાદ 68મો પ્રશ્ન છે.
સ્વાઇન ફ્લૂ થવા માટે કોણ જવાબદાર છે? સ્વાઇન ફ્લૂ થવા માટે H1N1 જવાબદાર છે, ઓપ્શન બી. હવે આ શું છે? તો કે આ એક પ્રકારનો વાયરસ છે, બરાબર, H1N1 વાયરસ. 69મો પ્રશ્ન, સાઇટ્રિક એસિડ શામાંથી મળે છે? હવે જો મિત્રો, સાઇટ્રિક એસિડ છે ને એ ખાટા ફળોમાંથી મળે, ખાટા ફળોમાંથી, બરાબર. હવે આમાંથી ખાટા ફળ કયા છે? નારંગી અને લીંબુ. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. તમને એમ થશે મિત્રો કે દ્રાક્ષ પણ ખાટી આવે, તો દ્રાક્ષ જે છે ને એની અંદર ટાર્ટરિક એસિડ હોય. કયું હોય? દ્રાક્ષની અંદર ટાર્ટરિક એસિડ હોય છે. ટાર્ટરિક એસિડ અને મેલિક એસિડ. હવે આનું પ્રમાણ છે ને 90%ની આસપાસ હોય, અને દ્રાક્ષ જે આપણને ખાટી લાગે છે ને એમાં થોડુંક પ્રમાણ એટલે કે 10% જેવું સાઇટ્રિક એસિડ પણ હોય છે, બરાબર. તો એટલા માટે દ્રાક્ષ આપણને ખાટી લાગે છે. પણ સાઇટ્રિક એસિડ શામાંથી મળે છે? તો અહીંયા આપણો ઓપ્શન ડી, નારંગી અને લીંબુ સાચું પડશે. આ ઉપરાંત તમને કહું તો દૂધમાંથી લેક્ટિક એસિડ, દૂધમાં લેક્ટિક એસિડ હોય છે, ટમેટામાં ઓક્ઝેલિક એસિડ હોય છે, બરાબર. તો આ રીતે જે કોઈ પણ પ્રશ્ન પૂછાયેલો હોય તો એને રિલેટેડ આપણને ફેક્ટ્સ ખબર હોવા જોઈએ, બરાબર. ત્યારબાદ 70મો પ્રશ્ન છે, અટલ સ્નેહ યોજનાના લાભાર્થી કોણ છે? અટલ સ્નેહ યોજનાના લાભાર્થી છે જન્મજાત ખામીવાળા નવજાત શિશુઓ, એટલે કે ઓપ્શન એ, બરાબર. 71મો પ્રશ્ન છે, ફ્લોરોસિસના સંદર્ભે શું ખોટું છે? ફ્લોરોસિસના સંદર્ભે અહીંયા આપણો ઓપ્શન ડી ખોટો છે, બાકી બધા સાચા છે. એટલે કે ફ્લોરાઇડની ઉણપથી થતો રોગ નથી આ ફ્લોરોસિસ. તો આ દાંતનો રોગ છે, હાડકાનો રોગ છે, અને પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ જો વધી જાય તો પણ ફ્લોરોસિસ થઈ શકે, બરાબર. ત્યારબાદ છે 72મો પ્રશ્ન, મીનાને સગર્ભાવસ્થાનો 5મો માસ ચાલે છે, તેને ઝેરી મલેરિયા થયો છે, તો રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમની માર્ગદર્શિકા પ્રમાણે શું આપશો? તો અહીંયા આપણો ઓપ્શન સી, ACT નામની દવા છે એ આપણે એને આપશું, બરાબર. ત્યારબાદ 73મો પ્રશ્ન છે, ટીબીના દર્દીના ફોલોઅપ માટે કેટલા ગળફાના નમૂનાની તપાસ થાય છે? તો ટીબીના દર્દીના ફોલોઅપ માટે 2 ગળફાના નમૂનાની તપાસ થાય છે. તો ઓપ્શન એ સાચો છે અહીંયા, ઓકે. 74મો પ્રશ્ન છે, રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી છે? તો રક્તપિત્ત એટલે આપણે આગળ જોયું હતું લેપ્રસી, એક ચામડીનો રોગ છે, ચામડીનો ચેપી રોગ છે. હવે રક્તપિત્ત રોગના જંતુની શોધ છે ને મિત્રો, ઓપ્શન સી ડૉક્ટર આર્મર હેન્સને કરેલી છે, એટલે જ એમના નામ ઉપરથી આને હેન્સન્સ ડિસીઝ પણ કહેવાય છે, ઓકે, યાદ રાખજો મિત્રો, હેન્સન્સ ડિસીઝ પણ કહેવાય છે. લેપ્રસી, રક્તપિત્ત આ બધું એક જ છે, ઓકે. હવે એના બેક્ટેરિયા કયા બેક્ટેરિયા છે, નામ શું છે? તો કે માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી. ત્યારબાદ જોઈએ 75મો પ્રશ્ન, 0 ડોઝ પોલિયોની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે? તો કે 0 ડોઝ પોલિયોની રસી તાજા જન્મેલા બાળકને આપવામાં આવે છે, ઓકે. ત્યારબાદ સગર્ભા માતાને લોહીની ઉણપ પ્રથમ તબક્કે કેવી રીતે ઓળખાશે? તો કે જીભ તથા આંખમાં ફિકાસ દેખાય તો એનામાં લોહીની ઉણપ છે એવું કહી શકાય, બરાબર. તો ઓપ્શન બી. ત્યારબાદ છે 77મો પ્રશ્ન, PC&PNDT એક્ટ અંતર્ગત કયું ફોર્મ ભરવામાં આવે છે? અહીંયા તમારો જવાબ થાય છે મિત્રો ઓપ્શન ડી, એટલે કે ફોર્મ F ભરવામાં આવે છે. હવે આ PC&PNDT એક્ટ શું છે? તો કે પ્રી કન્સેપ્શન એન્ડ પ્રીનેટાલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ એક્ટ, બરાબર. હવે આનું જે શરૂઆત થઈ હતી ક્યારથી થઈ હતી? આ એક્ટને ક્યારે લાવવામાં આવ્યો હતો? તો એ જે છે ને 20/9/1994 આ એક્ટને અમલમાં લાવવામાં આવ્યો હતો, બરાબર. હવે આ એક્ટ શું છે એના વિશે તમને કહી દઉં થોડુંક, કે બાળક જ્યારે ગર્ભમાં હોય ને ત્યારે જ એનું પરીક્ષણ કરી અને જાણકારી મેળવી શકાય કે બાળક તંદુરસ્ત છે કે નહીં. એ આ પદ્ધતિ દ્વારા પ્રી કન્સેપ્શન ને પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક દ્વારા, બરાબર. હવે જો કોઈ અંગનો વિકાસ બાળકનો ન થતો હોય અને એનું જે પોષણ છે
એને પોષણ ઓછું મળતું હોય તો તેને ગર્ભમાંથી જ એને ઈલાજ કરવામાં આવે છે, જેથી કરીને બાળક છે ને એ ખોડખાપણવાળું ના જન્મે. બરાબર. હવે આ એક્ટ દ્વારા શું કરવામાં આવ્યું તો કે બાળકનું જે જાતિ પરીક્ષણ થતું ને આ ટેકનિક દ્વારા જે જાતિ પરીક્ષણ થતું ને અને એના લીધે બાળકની ભ્રૂણ હત્યા કરવામાં આવતી. બરાબર. હવે એના પરિણામે જાતીય અસમાનતા છે ને ઊભી થતી. બરાબર. જાતીય અસમાનતાને નિવારવા માટે એના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. ઓકે. તો આ પ્રી કન્સેપ્શન અને પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ 20/9/1994. બરાબર. ત્યારબાદ 78મો પ્રશ્ન છે, આઈપીવી ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન કયા માર્ગે આપવામાં આવે છે? તો એને ઓપ્શન સી સ્નાયુમાંથી આપવામાં આવે છે. ત્યારબાદ છે 79મો પ્રશ્ન, કે કયા તત્વ પ્રકારની સંજ્ઞા છે? તો કે જે છે એ પોટેશિયમની સંજ્ઞા છે, ક્લોરિનની Cl થાય, કાર્બનની ખાલી સી અને કેલ્શિયમની Ca. ઓકે, આ Cl. ત્યારબાદ 80મો પ્રશ્ન, નોર્મલ નવજાત શિશુનું વજન કેટલું હોવું જોઈએ? તો એ 2.5 થી 3.5 kg એટલે 2.5 થી 3.5 કિલોગ્રામ જેટલું હોવું જોઈએ. ત્યારબાદ છે 81મો પ્રશ્ન, લેપ્રસી રક્તપિત્ત રોગમાં કયા મુખ્ય ચિહ્ન જોવા મળે છે? હમણાં જ આપણે આગળ જોયું હતું લેપ્રસી રક્તપિત્ત એક ચામડીનો રોગ છે, તો ચામડીનો ચેપી રોગ છે. સંવેદનાના અભાવવાળું રતાશ પડતું ચાઠું એ છે લેપ્રસીમાં જોવા મળે છે. બરાબર. મુખ્ય ચિહ્ન આ હોય છે. માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી એના બેક્ટેરિયાનું નામ છે. ત્યારબાદ છે પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? ઓપ્શન બી H2O. વિટામિન ડી શેમાંથી મળે છે? તો કે ઓપ્શન ડી સૂર્યપ્રકાશમાંથી. ત્યારબાદ ઓરીની રસી આપવા માટેનો રૂટ કયો છે? ઓરીની રસી કઈ રીતે આપવામાં આવે છે? તો કે ઓપ્શન બી સબક્યુટેનિયસ દ્વારા આપવામાં આવે છે. સબક્યુટેનિયસ એટલે કયા રૂટથી કયા માર્ગે આપવામાં આવે? તો કે ચામડીની નીચેથી ચામડીના ભાગમાં આપવામાં આવે, ચામડીના નીચેના લેયરમાં આપવામાં આવે. ઓપ્શન એની વાત કરીએ ઇન્ટ્રામસ્ક્યુલર. ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે સ્નાયુ દ્વારા જે રસી આપવામાં આવતી હોય ને એને ઇન્ટ્રામસ્ક્યુલર કહેવાય. અને જે રસી નસમાં આપવામાં આવતી હોય, જેમાંથી લોહી પસાર થતું હોય નસમાં આપવામાં આવતી હોય તો એને ઇન્ટ્રાડર્મલ કહેવાય. અને ઇન્ટ્રાથિકલ એટલે શું? તો કે આપણી પીઠમાં જે હોય છે કરોડરજ્જુ, તો કરોડરજ્જુના નીચેના ભાગમાં કમર પાસે જે રસી આપવામાં આવતી હોય એને ઇન્ટ્રાથિકલ કહેવાય. ઓકે. ત્યારબાદ જોઈએ 85મો પ્રશ્ન, નીચેનામાંથી કયો રોગ વાહકજન્ય નથી? વાહકજન્ય એટલે શું? તો કે કોઈ પણ જીવજંતુ કે પછી મચ્છર કે કોઈ પણ માખી દ્વારા ફેલાતો રોગ હોય ને એને વાહકજન્ય રોગ કહેવાય. હવે આની અંદર સ્વાઇન ફ્લૂ છે ને એ હવા દ્વારા ફેલાતો રોગ છે, કોઈ જીવજંતુ દ્વારા ફેલાતો રોગ નથી. એટલે અહીંયા આપણો ઓપ્શન સ્વાઇન ફ્લૂ સાચો પડશે. સ્વાઇન ફ્લૂ કઈ રીતે ફેલાય છે? H1N1 વાયરસથી ફેલાય છે. બરાબર. તો ડેન્ગ્યુ છે, ડેન્ગ્યુ એ મચ્છરથી ફેલાય છે. એ ડેન્ગ્યુનું વાયરસનું નામ શું છે? તો કે ફ્લેવી વાયરસ. ઓકે. ઓપ્શન બી ફાઇલેરિયાસિસ. તો ફાઇલેરિયાસિસ એટલે શું? હાથીપગો. હાથીપગો જે છે ને એ મચ્છર અથવા માખી કરડવાથી થાય. બરાબર. અને ઓપ્શન ડી મલેરિયા જે છે, મલેરિયા માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થાય. એ જે છે એ પ્લાઝ્મોડિયમ પેરાસાઇટનું વહન કરે છે અને એ જ્યારે કોઈ પણ વ્યક્તિને કરડે તો એને મલેરિયા થાય. ઓકે. તો આની અંદર સ્વાઇન ફ્લૂ જે છે એ વાહકજન્ય રોગ નથી. 86મો પ્રશ્ન જોઈએ, PEMનું પૂરું નામ શું છે? તો PEMનું પૂરું નામ છે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન. એટલે કે અહીંયા આપણો ઓપ્શન ડી પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન સાચો છે. ત્યારબાદ 87મો પ્રશ્ન છે, ચિકનગુનિયા કેવો રોગ છે? ચિકનગુનિયા એક વાહકજન્ય રોગ છે અને વિષાણુથી થતો રોગ છે. એટલે કે ઓપ્શન બી વાહકજન્ય છે. હવે ચિકનગુનિયા શેનાથી થાય? તો કે મચ્છર કરડવાથી થાય. એટલે હમણાં જ આપણે વાત કરી મચ્છર છે, મચ્છર કરડવાથી રોગ થતો હોય તે વાહકજન્ય રોગ કહેવાય. અને વિષાણુથી થાય છે એટલે કે વાયરસથી થાય છે. બરાબર. ત્યારબાદ 88મો પ્રશ્ન જોઈએ આપણે, તો BCGની રસી કયા ગાળા દરમિયાન મુકાવવી જોઈએ? તો BCGની રસી જે છે
એ ઓપ્શન એ જન્મથી 1 માસની અંદર મુકાવવી જોઈએ બાળક. ત્યારબાદ 89મો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો? તો રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમ ઓપ્શન બી 1952માં અમલમાં આવેલ છે. બરાબર. ત્યારબાદ પાણીજન્ય રોગ કયો છે? પાણીજન્ય રોગ છે હિપેટાઇટિસ એ અને ઈ, એટલે કે અહીંયા આપણો ઓપ્શન સી સાચો છે. હિપેટાઇટિસ એ અને ઈ એ પાણીજન્ય રોગ છે. બરાબર. ત્યારબાદ છે 91મો પ્રશ્ન. ધ જીપીએમસી એક્ટ મુજબ જન્મ અને મરણ નોંધણીના રજિસ્ટ્રાર જનરલ કોણ હોય છે? તો જીપીએમસી એક્ટ મુજબ જન્મ અને મરણ નોંધણીના રજિસ્ટ્રાર જનરલ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, એટલે કે ઓપ્શન બી એ હોય છે. બરાબર. હવે જીપીએમસી એટલે શું? ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટ ક્યારે અમલમાં આવેલ છે મિત્રો? 1949. બરાબર. 1949માં પસાર કરવામાં આવેલ હતો. ત્યારબાદ જોઈએ 92મો પ્રશ્ન જોઈએ. તો જીપીએમસી એક્ટ મુજબ નીચેના તમામે ફરજો અદા કરવાની રહે છે સિવાય કે, એટલે કે અહીંયા એવું પૂછે છે કે નીચેનામાંથી કોને જીપીએમસી એક્ટ મુજબ ફરજ અદા કરવાની રહેતી નથી? તો અહીંયા આપણો ઓપ્શન હોય છે ઓપ્શન બી મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એટલે કે જે સાંસદ હોય છે સાંસદને જીપીએમસી એક્ટ મુજબ કોઈ પણ ફરજ અદા કરવાની રહેતી નથી. ઓકે. 93મો પ્રશ્ન છે. જીપીએમસી એક્ટ કયા વર્ષમાં બન્યો છે? હમણાં જ આપણે કીધું જીપીએમસી એક્ટ 1949માં બન્યો છે. 94મો પ્રશ્ન. ભયંકર રોગચાળાની પરિસ્થિતિમાં કમિશનર કોની મંજૂરીથી પ્રતિબંધ લગાવી શકે? તો રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે પ્રતિબંધ લગાવવા માટે. ત્યારબાદ ધ જીપીએમસી એક્ટ મુજબ રોડ પર કેટલી વખત સફાઈ કરવાની હોય છે? તો રોજે રોજ સફાઈ કરવાની હોય છે જીપીએમસી એક્ટ મુજબ. 96મો પ્રશ્ન છે. ધ જીપીએમસી એક્ટ મુજબ સભાસદ તેનું રાજીનામું નીચેનામાંથી કોને આપી છૂટા થઈ શકે? તો જીપીએમસી એક્ટ મુજબ સભાસદ જે છે એ કમિશનરને પોતાનું રાજીનામું આપી અને છૂટા થઈ શકે. ઓકે. ત્યારબાદ છે 97મો પ્રશ્ન જોઈએ. ધ જીપીએમસી એક્ટ મુજબ મિત્રો જીપીએમસી એક્ટ તો મને એવું લાગે છે કે તમારે એક્ઝામમાં 2 થી 3 ક્વેશ્ચન તો આરામથી આવવાના જ છે આના, તો ખાસ યાદ કરીને માહિતી મેળવીને જ જજો બધી. તો અહીંયા ધ જીપીએમસી એક્ટ મુજબ નીચેના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ છે સિવાય કે, તો નીચેનામાંથી કોણ જીપીએમસી એક્ટ મુજબ ચૂંટાયેલા પ્રતિનિધિ નથી એવું પૂછે છે. તો અહીંયા મ્યુનિસિપલ સેક્રેટરી જે છે એ ચૂંટાયેલા નથી હોતા, એની નિમણૂક થયેલી હોય છે. 98મો પ્રશ્ન છે. ધ જીપીએમસી એક્ટ મુજબ ગંભીર બીમારી સંદર્ભે કોને સત્તા મળેલ છે? તો અહીંયા ઓપ્શન ડી બંનેને સત્તા મળેલ છે. કોને કોને? તો કે મ્યુનિસિપલ કમિશનરને અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, આ બંનેને સત્તા મળેલ છે કે કોઈ પણ પ્રતિબંધ લગાવવો હોય કે પછી કાંઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે બંનેને સત્તા મળેલ છે. 99મો પ્રશ્ન જોઈએ. ધ જીપીએમસી એક્ટ મુજબ જર્જરિત અથવા બહુ ગંદી ઇમારત તોડવાનો ઓર્ડર આપવાની સત્તા કોને મળેલ છે? તો એમાં મિત્રો આવશે મ્યુનિસિપલ કમિશનર, ઓપ્શન એ ને મળેલ છે મ્યુનિસિપલ કમિશનરને. બરાબર. ત્યારબાદ છે છેલ્લો પ્રશ્ન છે. ધ જીપીએમસી એક્ટ મુજબ કમિશનરને કઈ કલમ હેઠળ સફાઈ ના રાખવાના સંદર્ભે ઇન્સ્પેક્શન કરવાની સત્તા છે? તો અહીંયા તમારો ઓપ્શન બી સાચો છે 296, એટલે કે 296 નંબરની કલમ હેઠળ સફાઈ ના રાખવાના સંદર્ભે ઇન્સ્પેક્શન કરવાની સત્તા છે. તો મિત્રો આ પેપર સોલ્યુશન તમને આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. ઓકે, થેન્ક યુ.